ભાવનગરના ભાલ પંથકમાં ચોમાસાના મહિનાઓ વીત્યા બાદ પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી. ભાલ પંથકમાં આવેલું ભાણગઢ ગામ હાલ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ભાણગઢથી પાળિયાદ જવાના માર્ગ પર આવેલો મુખ્ય કોઝવે પાણીના પ્રવાહના કારણે તૂટી ગયો. કોન્ટ્રાક્ટર દ્વારા ગયા વર્ષે કામ શરૂ કરાયું હતું, પરંતુ આજ દિન સુધી પૂરું નથી થયું, જેના કારણે સિહોર, ભાણગઢ, દેવળિયા, પાળિયાદ ગામમાં માવઠાના પાણી ઓસર્યા નથી. ખેડૂતોને ખેતરોમાં જવા, વિદ્યાર્થીઓને શાળાએ જવા સહિત ગામમાં અવરજવર માટે પણ જોખમી રીતે હોડીનો ઉપયોગ કરવો પડે છે. અગાઉ કાળુભા નદી પર બનાવવામાં આવેલો પુલ માત્ર 1 વર્ષમાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. માર્ગ અને મકાન પંચાયતના અધિકારીએ દાવો કર્યો છે કે ભાણગઢથી પાળિયાદ વચ્ચે નવો બ્રિજ બનાવવા માટે વર્ક ઓર્ડર આપી દેવાયો છે. હાલના વિસ્તારમાંથી પાણી ઉતરી જશે કે તરત જ બ્રિજ નિર્માણનું કામ શરૂ થશે, જેનાથી ગામ લોકોને હાલાકીમાંથી રાહત મળશે. પરંતુ હાલ તો ભાણગઢ ગામના લોકો નર્ક જેવી જિંદગી જીવી રહ્યા છે.